નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ફટાફટ જણાવી દો. મારો વોઇસ તમને ક્લિયર આવે છે? એકવાર ફટાફટ જણાવી દો. ચાલો એકદમ મારું વોઇસ તમને ક્લિયર દેખાય છે? એકદમ જોરદાર, એકદમ મજેદાર. ઓકે, ફટાફટ એક ઇમરજન્સી વાત કેવી છે મારે તમને કે હકીકતમાં આજે આપણો લેક્ચર આવતો જ નથી, પણ આઈએમપી બેચનો એક્સ્ટ્રા લેક્ચર એટલા માટે ગોઠવો છે કે શનિવારે હું નથી, બરોબર? એટલે એના પછીના વીકમાં પણ મારે 2-3 થોડીક એવી રજાઓ છે. આપણા જે ગુરુ શુક્ર શનિમાં જે લેક્ચર આવે ત્યારે, તો એ જે લેક્ચરો છે એની ભરપાઈ કરવા માટે ખાસ કરીને આપણો સિલેબસ 18 તારીખ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે પેપર સોલ્યુશન બેચની અંદર આગળ વધીએ, એટલા માટે ખાસ આ ઇમરજન્સી એક્સ્ટ્રા લેક્ચર આપણે ગોઠવો છે, બરોબર? આવતીકાલે પણ આપણે એક લેક્ચર ગોઠવો છે. એનો ટાઈમ અત્યારે મેં 9:15 સેટ કર્યો છે, પરંતુ જો કંઈ ચેન્જીસ હશે તો આવતીકાલના દિવસમાં હું તમને લોકોને જણાવી દઈશ, બરોબર? તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ને સ્કૂલ હોતી ચાલુ હોય છે એ બધા વિદ્યાર્થીઓ રેકોર્ડિંગ ફોર્મેટમાં 1-2 લેક્ચર જોઈ લે. બહુ કલાકના લેક્ચર હોય છે, વન ટાઈપ ઓફ રિવિઝન જ કરીએ છીએ આપણે. એટલા માટે મને એમ થયું ચાલને લઈ લઉં, પછી ખોટું બાકી રહી જાય અને મારે એકના કારણે આપણી પેપર સોલ્યુશન બેચ બહુ મોડી ચાલુ થાય અને ખોટો તમારો સમય બગડે, એવું ના થાય એટલા માટે ખાસ મેં છે આજે એક્સ્ટ્રા લેક્ચર ગોઠવો છે. તો પહેલાં તો માફી ચાહું છું બધા વિદ્યાર્થીઓની, ભાઈ મારે તમને લેટ બતાવ્યું, ભાઈ લેટ જાણ કરી. આઈ થિંક અડધી કલાકની વાર હતી ત્યારે મેં જાણ કરી, કારણ કે પછી મેં જોયું નાખું શેડ્યુલ ત્યારે નક્કી થયું ને પછી મને ખ્યાલ આવ્યો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા છે એ આપણે ભણવાની છે, બરોબર? અને આપણે એક જ આનુવંશિકતામાં આમ જોવા જઈએ ને તો 3 માર્કનું ચેપ્ટર છે અને 3 હેતુલક્ષી પૂછાવાના છે, બરોબર? એટલા માટે સવાલો જે મોટા સવાલો છે એને ડિટેલમાં સમજવાની કોશિશ નહીં કરીએ, એને ઉપર છેલ્લી માહિતી મેળવવાની કોશિશ કરશું આપણે કે જેનાથી એમાંથી કયો હેતુલક્ષી આવે તો આપણને આવડી જાય, બરોબર? ખાસ આમાંથી થિયરી સમજવાની છે, ગોખવાની નથી. એટલે બિલકુલ ડરવાની જરૂરિયાત નથી, ખાલી એન્જોય લો. આખો લેક્ચર છે 45 મિનિટમાં આખું ચેપ્ટર આપણે હકેલો કરી નાખશું. એક જ લેક્ચરમાં આખું ચેપ્ટર પૂરું થઈ જશે. 3 જ માર્ક છે એટલે વધારે મને લાગતું નથી કે આમાં સમય બગાડે, પરંતુ જે વસ્તુ હેતુલક્ષીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ આમાં કવર થઈ જશે, બરોબર? એટલે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તો ચાલો મિત્રો, શરૂઆત કરી દઈએ વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ. લેટ્સ સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરવી છે આનુવંશિકતાથી. તો આનુવંશિકતા ફૂલ રિવિઝન આજે કરવાનું છે. તો મિત્રો, આનુવંશિકતાની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ, બરોબર? તો એ લખ્યું છે કે આપણે જોયું કે પ્રજનન ક્રિયા દ્વારા પિતૃઓને સમાન પરંતુ કેટલીક ભિન્નતા ધરાવતા નવા સજીવો ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે પણ છે કોઈ પણ સજીવ પ્રજનન કરે તો એ પ્રજનન કરે છે તો ત્યારે એની જે સંતતિ છે, બરોબર, એ એના પિતૃ જેવી સેમ ટુ સેમ દેખાતી હોતી નથી. થોડો ઘણો આપણને શું જોવા મળે છે તો કે તફાવત જોવા મળે છે, અને આને જ આપણે શું કહીએ છીએ? ભિન્નતા કહીએ છીએ. તો સાદું સિમ્પલ આપણે વાત કરીએ તો આ શાહરૂખ ખાન અને આ ગૌરી ભાભી, આ બંને વચ્ચે પ્રજનન થયું ત્યારે એમના 3 છોકરા ઉત્પન્ન થયા, બરોબર? આ 3 જે છોકરાઓ છે એ 3 છોકરાઓનું વિદ્યાર્થી મિત્રો ફેસ કેવા છે? અલગ અલગ છે. દેખાવ કેવો છે? અલગ અલગ છે. સેમ ટુ સેમ નથી, પરંતુ હા થોડો કેવો અણહાર આવતી હોય, થોડો ઘણો સેમ હોઈ શકે, પરંતુ હુબહુ સેમ હોતું નથી. શું કામ? કારણ કે જ્યારે પણ પ્રજનન થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું ઉત્પન્ન થાય છે તો કે ત્યારે આપણે શીખી ગયા કે ત્યારે ભિન્નતાઓ છે એ ઉત્પન્ન થતી હોય છે. ક્લિયર? નેક્સ્ટ મુદ્દો આપણે વાત કરીએ તો બીજો મુદ્દો કે આપણે એ પણ ચર્ચા કરીએ છીએ કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. આપણે એ પણ ભણી ગયા કે આ તો લિંગી પ્રજનનની વાત છે કે ભાઈ બે સજીવો, એક નર હોય ને એક માદા હોય, વચ્ચે પ્રજનન થાય તો એ વિદ્યાર્થી મિત્રો લિંગી પ્રજનન થયું. પણ અલિંગી પ્રજનન હોય તો અલિંગી પ્રજનનની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ભિન્નતાઓ જોવા મળે. પણ લિંગી પ્રજનન સરખામણીમાં અલિંગીમાં કેવી તો કે ખૂબ જ ઓછી માત્રામાં આપણને શું જોવા મળે છે? ભિન્નતા વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ, ભિન્નતાઓની સંખ્યા લિંગી પ્રજનન દ્વારા ઉત્તરોત્તર અધિકતમ થાય છે. એટલે કે જેમ જેમ તમે લિંગી પ્રજનન કરો, કારણ કે લિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ શું થાય? ખૂબ જ વધતી જાય, બરોબર? ખૂબ જ વધારે હોય. એટલા માટે ખાસ ધ્યાન આપજો અહીંયા કે લિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ સૌથી વધારે હોય છે, અલિંગી પ્રજનનમાં બહુ જ ઓછી હોય છે, બરોબર? અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને દરેક છોડ વચ્ચે ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. અહીંયા ખાસ ધ્યાન આપજો કે તમે શેરડીનું ખેતર જોયું છે, કારણ કે શેરડી છે એ વાનસ્પતિક પ્રજનન કરે. તમને બધાને ખબર છે કે ભાઈ શેરડી હોય ને વચ્ચે ઓલા ગાંઠ હોય, એ ગાંઠો હોય ને એ ગાંઠોને કાપીને જમીનમાં દાટી દેવામાં આવે અને એમાંથી શેરડી ઉગતી હોય. તો આજે શેરડી તમે જુઓ તો શેરડીઓના જેટલા પણ સાંઠાઓ તમને દેખાય, આ બધા સાંઠાઓ કેવા છે તો કે એક સમાન તમને જોવા મળે. કેવા જોવા મળે? શેરડીના બધા સાંઠા એક સમાન જોવા મળે, પણ એમની વચ્ચે થોડી ઘણી આપણને ભિન્નતા જોવા મળે છે. ભિન્નતાનો મતલબ જ એવો થાય કે અલગ, સમજાય છે? જેમ કે હું કહું મારી કરતાં સાહિલ સર અલગ છે,
તો હું કહી શકું કે મારી કરતાં સાહિલ સર ભિન્ન છે. હે, સાહિલ સર જેવો હું નથી, સાહિલ સર મારી જેવા નથી. થોડો ઘણો મને તફાવત જોવા મળે ને, બસ આને શું કહેવાય? ભિન્નતા. સાદી સિમ્પલ ભાષામાં આપણે કહેતા હોય. આવું આપણી અંદર છે. જો આ માણસો, જો કેટલા બધા અલગ અલગ માણસો છે. આ બધા અલગ અલગ માણસો, અલગ અલગ રૂપ, અલગ અલગ દેખાવ, બધાનું અલગ અલગ છે કે નહીં? તો આ બધું અલગ અલગ તમને દેખાય છે, એની પાછળનું રીઝન શું? એની પાછળનું જો કોઈ રીઝન હોય ને, તો એકમાત્ર રીઝન છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે ભિન્નતા. શું છે? ભિન્નતા. શું છે? ભિન્નતા. શું છે? ભિન્નતા. બરોબર? કારણ કે બધાની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. મારો વોઇસ પાતળો આવે છે? અરે અરે એલા ભાઈ, પાતળો જાડો હું બધું દુનિયા મોહ માયા છે યાર. બધી આ પાતળા જાડાની બધી મોહ માયા છે ભાઈ. જેવું આવે એવું સંભળાય છે કે ના સંભળાતું મને કહો મને બસ ખાલી. બાકી બધું મોહ માયા છે યારો. સંસાર માત્ર મોહ માયાને પાત્ર યારો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. પરંતુ માનવ તેમજ મોટા ભાગના પ્રાણીઓ કે જે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, તેઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ એટલે કે દૃશ્યમાન બને છે. મેં તમને કીધું ને કે ભાઈ માનવો જે છે એ પોતે અલિંગી પ્રજનનનો ઉપયોગ કરે છે, અને માનવો પોતે અલિંગી પ્રજનનનો ઉપયોગ કરતા હોવાથી એમાં આપણને ઘણા બધા પ્રકારની ભિન્નતાઓ જોવા મળે છે. કેમેરામાંથી વોઇસ આવે છે? નો હોય યારો, ના હોય. કેમેરામાંથી વોઇસ ન આવતો હોય. કેમેરામાંથી આવે છે? ના. હાલો હાલો. કેમેરામાં થોડો આવતો હોય. હાલો હાલો હાલો. બરોબર આવે છે વોઇસ મારો વિદ્યાર્થી મિત્રો? હવે ઓકે, રેડી, ડન. એક કામ કરું, થોડુંક વોઇસ વધારી દઉં. હાલો 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 હાલો. ચાલો હવે રેડી? ઓકે, આમ જા. ચાલો, તો ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર? અને આ પ્રકરણમાં આપણે લોકોએ આ ક્રિયાવિધિનો અભ્યાસ કરવાનો છે, કારણ કે ભિન્નતા ઉત્પન્ન થાય છે, જેને આપણે આનુવંશિકતા કહીએ છીએ. બરોબર? આ ભિન્નતા ઉત્પન્ન થાય છે, એની પાછળનું કારણ શું છે? આનુવંશિકતા. શું છે? આનુવંશિકતા. એટલા માટે આ સમજવાનું છે. બરોબર? બીજા અવાજ પણ આવે છે પાછળથી. બીજો અવાજ આવે છે યાર? બીજો કયો અવાજ આવે? બધું બંધ છે યાર. હાલો, એક જ મિનિટ હું જોઈ લઉં, હું ચેક કરી લઉં. બીજો કોનો? સાહિલ સરનો? અય ભાઈ, અય અહીં જો તો માઇક પડ્યું છે કોઈ? આ રોડનું માઇક ઓન છે કે? ડબલ વોઇસ આવે છે. જો તો ચેક કરતો આપણામાં એપ્લિકેશનમાં, ચેક કરતો એપ્લિકેશનમાં, ચેક કરતો. આ કયું છે? એ રોડનું છે. ખાલી ઓલામાં જો તો એપ્લિકેશનમાં જો તો બરોબર આવે છે. ચાલો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર? ચાલો, હવે નહીં આવે, બંધ કરી દીધું. બરોબર? ચાલો, ઓકે. તો હવે આપણે જોવાનું છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. તો પ્રજનન દરમિયાન ભિન્નતાઓના હે લાવ તમે. ચાલો રેડી? હવે નહીં આવે. ઓકે, ચાલો, હવે નથી આવતો ને? ઓકે ઓકે ઓકે, ચાલો. તો અહીં ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન એટલે કે જ્યારે પણ પ્રજનન થાય ત્યારે ભિન્નતાઓ ઉત્પન્ન થાય. શું થાય? જ્યારે પ્રજનન થાય દીકરાઓ, ત્યારે શું થતું હોય છે? તો કે ભિન્નતાઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણને ઉત્પન્ન થતી દેખાતી હોય છે. તો કઈ રીતે થાય એ આપણે જોવાનું છે. તો એ સમજો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ એટલે કે ડિઝાઇન તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી છે કે જ્યારે પણ કોઈ પણ સજીવ પ્રજનન કરે તો એ પ્રજનન કરે છે, તો પ્રજનન કરે
તો વિદ્યાર્થી મિત્રો એ પ્રજનન દરમિયાન જે નવી સંતતિ ઉત્પન્ન થાય, એટલે કે માની લો કે આ બંને માતા પિતા છે અને આ બંને પ્રજનન કર્યું, તો પ્રજનન કરીને નવી સંતતિ ઉત્પન્ન થઈ, તો નવી સંતતિને એમના માતા પિતા પાસેથી વિદ્યાર્થી મિત્રો શું મળે છે? તો કે બંધારણીય શરીર મળે. શું મળે દીકરાઓ? શું મળે? શું મળે? શારીરિક બંધારણ મળે. એટલે કે માતા પિતાનું જેવું શરીર છે એવું શરીર એને મળે. એની સાથે સાથે કેટલીક ભિન્નતાઓ પણ મળે. એટલે કે માતા પિતાથી અલગ એવા અમુક લક્ષણો પણ છે એ શું થાય? આપણને જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે હવે થોડુંક વિચારીએ કે આ નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું છે. હવે થોડુંક વિચારો તો કે જ્યારે આ નવી પેઢી છે એ મોટી થશે ને મમ્મી જેવી, અને ત્યારે એ પોતે પ્રજનન કરશે તો ત્યારે શું થશે એ વિચારવા જેવી બાબત છે. બીજી પેઢીમાં પહેલી પેઢીથી મળતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન થશે. આનો જવાબ તમને એણે જ આપી દીધો કે આમાં રહેલી જે ભિન્નતા છે એ એની બીજી પેઢીમાં ભિન્નતા જોવા મળશે. એટલે આ બંને પ્રજનન કર્યું, એમાંથી જે આ ઉત્પન્ન થઈ છોકરી, તો એને પોતાના માતા પિતાના શરીરનું એને રચના તો મળી જ, પણ એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ જે છે કોણ? આ બાળકી એ મોટી થશે એના મમ્મી જેવી, ત્યારે પ્રજનન કરશે, તો એની અંદર આ બાળકીની ભિન્નતા તો જેવા હશે એ તો આવશે જ, પણ સાથે સાથે નવી ભિન્નતાઓ પણ શું થવાની છે? ઉત્પન્ન થવાની છે. તો વસ્તુ ખાસ આ સમજવા જેવી બાબત છે. ચાલો નેક્સ્ટ અહીંયા ઉદાહરણ તમને લોકોને બહુ મસ્ત મજાનું આપ્યું છે કે આકૃતિ 8.1માં જે સ્થિતિને દર્શાવેલી છે તેમાં એકલ સજીવ પ્રજનન કરે છે જેમ અલિંગી પ્રજનનમાં થાય છે. જો અહીંયા તમને બતાવ્યું છે, માની લો કે એક બેક્ટેરિયા છે, દેખાય તમને લોકોને બેક્ટેરિયા? આ એક બેક્ટેરિયા છે, બરોબર? આ બેક્ટેરિયા છે એનું પ્રજનન કરે છે. બેક્ટેરિયાનું શું થાય છે? પ્રજનન થાય છે. એટલે બેક્ટેરિયા જ્યારે પ્રજનન કરે એટલે કે કોષ વિભાજન કરે ત્યારે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બન્યા, હકે ના? એક બેક્ટેરિયામાં કેટલા બેક્ટેરિયા બન્યા? બે બેક્ટેરિયા બન્યા. તો જુઓ અહીંયા થોડુંક પરિવર્તન આવી ગયું. જો અહીંયા જેવું છે એવું જ સેમ ટુ સેમ એનું શરીર રચના છે, પરંતુ અહીંયા લાલ થઈ ગયું ને અહીંયા લીલું થઈ ગયું. જો અહીંયા લાલ ને લીલું છે નથી, તો આને કહેવાય ભિન્નતા. શું કહેવાય? ભિન્નતા. બરોબર? હવે આ જ્યારે પ્રજનન કરે છે ત્યારે જો તમે અહીંયા કે અહીંયા અને અહીંયા અલગ થઈ ગયું. જુઓ દેખાય તમને? પરંતુ આમાં રહેલી જે ભિન્નતા છે એ તો એને મળી જ, દેખાય છે? બરોબર? અહીંયા પણ એવું છે, સમજો કે આમાં જે ભિન્નતા ઉત્પન્ન થઈ હતી એ ભિન્નતા તો એને મળી જ, પરંતુ એક નવી ભિન્નતા પણ ઉત્પન્ન થઈ. તો સમજાવવા માંગુ છું કે માતા પિતામાં સર્જાતી જે ભિન્નતા છે એ ભિન્નતા એની સંતતિમાં પણ શું થાય છે? તો આવે છે. એટલે કે અનુગામી જે પેઢી હોય, એટલે કે આવનારી જે પેઢી હોય એમાં આપણને વિદ્યાર્થી મિત્રો શું થાય છે? અલગ અલગ પ્રકારની શું જોવા મળે છે? તો કે ભિન્નતાઓ જોવા મળે છે. બરોબર? એ જ વસ્તુ અહીં લખી છે, તો ખાસ આ વસ્તુ તમે સમજી રાખજો. ઓકે, ડન. ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વાત કરીએ આનુવંશિકતા 8.2. આનુવંશિકતા સમજવાની છે કે એક્ઝેક્ટ આનુવંશિકતા શું છે. યસ, પરફેક્ટ, સમજાઈ ગયું ને? બસ આમાં કંઈ છે જ નહીં. જો ભાઈ ઓનલી ફોર હેતુલક્ષીઓ છે, એટલે બિલકુલ તમારે લોકોએ ટેન્શન લેવાનું નથી, બિલકુલ તમારે લોકોએ ગભરાવાનું નથી. બહુ જ નાનકડી એવી આનુવંશિકતા ચેપ્ટર છે, બહુ નાનકડું ચેપ્ટર છે, અને જરૂરી એવા મુદ્દા યાદ રાખવાના છે. હેતુલક્ષી માટે કોઈ કામ ના થઈ શકે એવા મુદ્દાઓ. ઓકે, ક્લિયર? ચાલો ડન. ઓકે, ચાલો, વેરી ગુડ, ડન. ચાલો નેક્સ્ટ આવે છે આનુવંશિકતા. આનુવંશિકતા શું છે? તો મિત્રો એ લખ્યું છે કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ શું હોય? નવી સંતતિના સજીવોમાં સમાન આકાર અને બંધારણ હોવું. તે જ્યારે પણ કોઈ પણ સજીવ પ્રજનન કરે તો સૌથી મોટું મહત્વપૂર્ણ જો કોઈ વાત હોય, પરિણામ હોય, તો કોણ છે? કે જેવા માતા પિતા છે એવી એની બાળકીની સંરચના થવી. સમાન આકાર ને બંધારણ હોય ને, માતા પિતાને બે આંખો છે તો બાળકીને પણ બે આંખો છે, માતા પિતાને એક મોટું છે તો બાળક છે તો આને પણ બે હાથ છે, તો એક સમાન બંધારણ તમને લોકોને શું થાય? તો કે જોવા મળે છે. આ પરિણામ છે. હવે સમજજો કે આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થાય. જો આનુવંશિકતા છે શું છે? તો કે આનુવંશિકતા છે એ બીજું કાંઈ નથી, પણ આનુવંશિકતા છે એ આનુવંશિકતા આપણને શું દેખાડે દીકરાઓ? તો કે માતા પિતામાં રહેલા જે લક્ષણો હોય એ લક્ષણો એની સંતતિમાં આવે, એટલે કે એની બાળકીમાં આવે, તો આને શું કહેવાય? આનુવંશિકતા કહેવાય, સાદી સિમ્પલ ભાષામાં. બરોબર? માતા પિતામાં જે લક્ષણો હોય એ એના બાળકીમાં ઉતરી આવે, એટલે કે આ પિતૃ પેઢી થઈ, આ બાળકી એની શું થઈ? તો કે માતૃ પેઢી થઈ, સોરી માતૃ પેઢી, હું અનુગામી પેઢી થઈ.
તો આમાં રહેલા લક્ષણો જો એની બાળકીમાં આવે તો શું કહેવાય? આનુવંશિકતા કહેવાય. પરંતુ આનુવંશિકતા છે એ અમુક નિયમોનું પાલન કરે છે, બરોબર. અને એ નિયમો વિશે આપણે હવે સમજવાનું છે. ચાલો, તો પહેલી વાત કરીએ આનુવંશિક લક્ષણોની, તો કે બાળક તેના પિતૃઓના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. યાદ રાખજો કે કોઈ પણ બાળક હોય એ બાળક પોતાના પિતૃઓના બધા જ આધારભૂત લક્ષણો છે શું કરતો હોય છે? ધરાવતો હોય છે. બીજું કે આધારભૂત લક્ષણોને સામ્યતાઓ કહેવામાં આવે છે. એટલે કે આધારભૂત લક્ષણો એટલે કે જો માતાને બે આંખ છે તો બાળકીને પણ આંખ છે, પપ્પાને બે આંખ છે તો બાળકીને બે આંખ છે, પપ્પાને એક મોઢું છે, માતાને એક મોઢું છે, બાળકીને પણ એક મોઢું છે. તો આને શું કહેવાય? સામ્યતા જોવા મળે, બરોબર. આમ છતાં ડીએનએ પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફારને કારણે બાળક સંપૂર્ણપણે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. શું કીધું કે ભાઈ ડીએનએ પ્રતિકૃતિમાં શું થાય છે? તો કે થોડી ઘણી ફેરફાર થાય છે, કારણ કે એક ડીએનએ માંથી બે ડીએનએ જ્યારે બને, બરોબર, તો એ બે ડીએનએ એક સમાન ના હોય, અલગ અલગ હોય, કારણ કે ડિફરન્સ થઈ જાય, પરિવર્તન આવી જાય. અને એના કારણે આપણને શું થાય છે? તો કે સેમ ટુ સેમ બાળકી છે મોટી થશે અને મમ્મી પપ્પા જેવી કોપી ટુ કોપી નહીં લાગે, લાગશે ખરા પણ થોડી. ઓકે, તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીઓમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતા કહેવાય. જો કીધું ને, ભિન્નતા કોને કહેવાય? તો કે જાતિમાં એટલે કે વસ્તીમાં જોવા મળતો નાનો કે મોટા પ્રકારનો તફાવત, એને શું કહેવામાં આવે છે? ભિન્નતા કહેવામાં આવે છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે આ મેન્ડલનું યોગદાન. શું સમજવાનું છે? મેન્ડલનું યોગદાન એટલે કે આનુવંશિક લક્ષણો માટેના નિયમો, એટલે કે મેન્ડલનું યોગદાન સમજાવો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેન્ડલભાઈ હતા એક વૈજ્ઞાનિક હતા બેટા. કોણ હતા? વૈજ્ઞાનિક. અને વૈજ્ઞાનિકે આપણને સમજાવ્યું કે એક પેઢીમાં રહેલા જે લક્ષણો હોય એ બીજી પેઢીમાં કેવી રીતે આવે. શું સમજાવ્યું? એક પેઢીમાં રહેલા લક્ષણો હોય એ બીજી પેઢીમાં કેવી રીતે આવે. એ જે લક્ષણો છે એની માહિતી આપણને કોણ આપી? મેન્ડલે આપણને આપી. કોણ આપી? મેન્ડલે આપણને આપી. કઈ રીતે આપી એના વિશે સમજીએ આપણે. તો કે લક્ષણોની આનુવંશિકતા માટેની આધારભૂત બાબતો નીચે મુજબ છે. પ્રત્યેક લક્ષણ છે એ બે અથવા તો વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે. આ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે કે પિતા પાસે એક લક્ષણ હોય, માતા પાસે એક લક્ષણ હોય, તો બાળક પાસે બે ઓપ્શન છે, બરોબર. પિતાનું, માતાનું અને પોતાનું એક નવું લક્ષણ બનાવી શકે, જેને આપણે ભિન્નતા કહીએ છીએ. તો ટોટલ 3 લક્ષણો છે આની પાસે. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રત્યેક લક્ષણ માટે બે કે તેથી વધારે વૈકલ્પિક સ્વરૂપો હોય છે. બીજું કે ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક એટલે કે જનીન વડે નિયંત્રિત થાય છે, બરોબર. અહીંયા તમે જુઓ તો આ તમે જુઓ તો આ ડીએનએ છે. આ ડીએનએ નો નાનકડો જે ભાગ હોય ને, ટુકડા હોય ને, ટુકડા, એને શું કહેવાય? તો કે જનીન કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે પપ્પા છે તો એની આંખ કાળી છે, મમ્મી છે એની આંખ ભૂરી છે, બરોબર. તો બાળક છે, બાળક, બરોબર, એની પાસે બે ઓપ્શન આવશે. આંખના રંગ માટે કેટલા ઓપ્શન આવશે? બે ઓપ્શન, ભૂરી અને કાળી. તો આને શું કહેવાય? બે અથવા તો વધારે વૈકલ્પિક સ્વરૂપો. કોના? તો કે પ્રત્યેક લક્ષણના, બરોબર. અને એવી જ રીતે અહીંયા સમજજો ખાસ કે ભાઈ કારક જનીન દ્વારા થાય, એટલે કે જે બાળકમાં રહેલું ડીએનએ હોય ને, એ ડીએનએમાં રહેલા જે નાના નાના ટુકડાઓ છે ને, જેને આપણે જનીન કહીએ, કે જેમાં આંખના રંગની માહિતી હોય, ત્વચાના રંગની માહિતી હોય, એના દ્વારા શું થતું હોય છે? તો કે અનુગામી પેઢીમાં એનું વહન થતું હોય છે. અહીંયા તમને સરસ મજાની કાનની બૂટનું ઉદાહરણ આપ્યું છે. કાનની બૂટનો મતલબ શું થાય? જો આ કાનની બૂટ કહેવાય, આને કાનની બૂટ કહેવાય. તો ઘણા બધાને કાનની બૂટ આમ જોડાયેલી હોય આવી રીતે આમ, અને ઘણા બધાને આમ છૂટી હોય, બરોબર. તો માની લો કે પપ્પા છે, બરોબર, તો એને આમ કાનની મુક્ત બૂટ છે મારી જેમ, બરોબર, અને મમ્મી છે ને આમ કાનની બૂટ આમ જોડાયેલી છે આમ. તો મિત્રો બાળક પાસે બે ઓપ્શન એવા, કાં તો એની બૂટ મુક્ત થશે અને કાં તો એની બૂટ છૂટી થશે, બરોબર. તો આ વસ્તુ ખાસ સમજજો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે હવે આગળ વધીએ. વધારે નો પંચાયત, સીધી સીધી વાત, નો બકવાસ. આગળ વાત કરીએ. લક્ષણોનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. જો યાદ રાખજો કે લક્ષણ હોય એના બે વિકલ્પો, એમાંથી કોઈ પણ એક કેવું હોય? વધારે જોવા મળે, અને એક કેવું હોય? ઓછું જોવા મળે. જે વધારે જોવા મળે ને એને પ્રભાવી લક્ષણ કહેવાય. કેવું લક્ષણ કહેવાય? પ્રભાવી લક્ષણ. જેમ કે આપણે નોર્મલી વાત કરીએ તો નોર્મલી બધાની કાનની બૂટ છે ને કેવી હોય? મુક્ત જ હોય. તમે જુઓ, નોર્મલી બધાની કેવી હોય? આ મુક્ત જ હોય. પરંતુ તમે જોજો ક્યારેક કે ઘણા બધા એવા છે, બહુ ઓછા લોકો છે જેની કાનની બૂટ કેવી છે? આમ જોડાયેલી છે. તો અહીંયા મુક્ત બૂટનું જે લક્ષણ છે એ કેવું થયું? પ્રભાવી લક્ષણ થયું, કારણ કે વધારે માત્રામાં જોવા મળે છે. જ્યારે જોડાયેલી બૂટનું લક્ષણ કેવું છે? પ્રચ્છન્ન કહેવાય. શું કહેવાય? પ્રચ્છન્ન. શું કામ? કારણ કે ઓછી માત્રામાં આપણને શું થાય છે? તો કે જોવા મળે છે એટલા માટે, બરોબર. આગળ વાત કરીએ. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનનિક એટલે કે આનુવંશિક દ્રવ્યોનું સંતતિમાં શું કરે છે? સ્થળાંતર કરે છે. આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે લિંગી પ્રજનન થાય તો ત્યારે માતા અને પિતા હોય, એટલે કે નર અને માદા હોય, એ પુત્ર બનાવવા માટે એટલે કે સંતતિ બનાવવા માટે
બંનેના આનુવંશિક દ્રવ્યો છે એટલે કે બંનેના આનુવંશિક લક્ષણો છે એ સમાન પ્રમાણમાં ભાગ લે. 50% પપ્પાના, 50% મમ્મીના. એટલે ખૂબ ધ્યાન આપજો, સમાન પ્રમાણમાં છે એનું થતું હોય છે શું? તો કે જોડાણ. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના DNA થી પ્રભાવિત હોઈ શકે છે. એટલે કે લિંગી પ્રજનન જ્યારે થાય ત્યારે એના પપ્પા પાસે અને મમ્મી પાસે જે લક્ષણો છે એમાંથી કોઈ પણ એક અથવા તો બંનેમાંથી શું થાય? પ્રભાવી હોઈ શકે છે. બરોબર? ક્લિયર? હા, બાળક પાસે વધુ ઓપ્શન હોય. ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે કે મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ બે બાબત પર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જન્મ. આ તો આપણે વાત કરી લીધી ને, આ તો આવી ગયું ભાઈ, બીજી વખત સ્લાઇડ આવી ગઈ છે. આ તો બીજી વખત સ્લાઇડ આ ગઈ, ક્યાં કાર્ડ ડાલતા હું इसको. ચાલો હવે બહુ ઇમ્પોર્ટન્ટ મસ્ત સવાલ થાય છે. આની અંદરથી વિદ્યાર્થી મિત્રો મેન્ડલનો પ્રયોગ આની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમને MCQ પૂછાવાની ખૂબ જ સંભાવનાઓ છે. ખાસ સમજી રાખજો, આની અંદરથી તમને લોકોને MCQ મીન્સ કે ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, એ પૂછાવાની ખૂબ જ જરૂરિયાત છે. આ મેન્ડલ નામના વૈજ્ઞાનિક હતા, બરોબર, બહુ જોરદાર હતા. પણ આ વૈજ્ઞાનિક એવા હતા કે જેની બિચારીની પ્રશંસા ક્યારે થઈ ખબર તમને લોકોને? ક્યારે થઈ ખબર? જ્યારે એ બિચારા મરી ગયા ને પછી. બરોબર, એટલે આ બિચારો બહુ સેડ વ્યક્તિ છે યાર, બહુ દુઃખી છે યાર. મને આને જોઈને બહુ દુઃખ થાય છે, બહુ એટલે બહુ દુઃખ થાય છે. આ બધા કોણ છે? સ્ટુડન્ટ છે બધા? કયા ધોરણમાં ભણો બધા? 10માં. આવો 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 આવો. આમ જો અત્યારે જો સ્ટુડન્ટ આવ્યા છે. અરે ભાઈ, અરે ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ બેટા, ગોડ બ્લેસ યુ બેટા. ભાઈ પગે નથી લાગુ, ભાઈ પગે નથી. આપણી વચ્ચે જો આ ધોરણ 10માના વિદ્યાર્થીઓ આવ્યા છે ભાઈ, આ નથી દેખાતો આમ વચ્ચે. અરે ભાઈ તું વચ્ચે બસ, તો વાંધો નહીં. બરોબર, જો આપણા ધોરણ 10ના વિદ્યાર્થીઓ આવ્યા છે આપણી વચ્ચે, તો એકવાર ફટાફટ વેલકમ કરી દઈએ. ભાઈ તમારું શું નામ છે? દિવ્ય. દિવ્ય નામ છે. તમારું નામ? દક્ષ. દક્ષ. તમારું નામ? માનવ. માનવ. તો તમે આમ કઈ સ્કૂલમાં ભણો છો? મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસ. જે બી એન્ડ કાર વિદ્યા. ઓકે, વેરી ગુડ. અને 10મા ધોરણમાં ભણો છો? તો સ્ટુડન્ટ છો? પેડ સ્ટુડન્ટ છો? વિદ્યાકુલમાં ભણો છો કે યુટ્યુબમાં જ ખાલી? એટલે યુટ્યુબમાંથી ખાલી લેક્ચરો જોવો છો ને? ત્રણે ત્રણ. તું આ જો આપણો પેડ સ્ટુડન્ટ છે ભાઈ, બરોબર. આને ઓળખતા છો ઘણા બધા, આપણો પેડ સ્ટુડન્ટ છે. આ બંને વિદ્યાર્થીઓ વિદ્યાકુલમાં ભણે. તો આપણે પૂછીએ ભાઈ કેવું છે રિસ્પોન્સ, ભાઈ કેવું લાગ્યું? ભાઈ કેવું લાગે વિદ્યાકુલમાં ભણવાથી? મસ્ત. સ્કૂલ કરતા તમને સમજવાનું બહુ મજા આવે. બહુ મજા આવે. શું તારો ફેવરિટ ટીચર કોણ? બધાય મસ્ત ભણાવે. બધાય મસ્ત ભણાવે. તારો ફેવરિટ સબ્જેક્ટ કયો? મેથ્સ. કેમ મેથ્સ? મજા આવે. ઈ સાહિલ સર ભણાવે એટલે કંટાળો ન આવે. ઈ લઈને બેઠા હોય ને ત્યારે. વેરી ગુડ, વેરી ગુડ. આમ વિદ્યાકુલથી તને ફાયદો શું થયો? વિદ્યાકુલથી માર્ક્સમાં ઘણું ઇન્ક્રીમેન્ટ થયું, કારણ કે આ જો સમજવામાં સ્કૂલે એમને સમજી જતા આકૃતિથી, આમાં 3D વિડીયો દેખાડો તમે, મજા આવે, સમજાઈ જાય બધું. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આપણે આ ભાઈને પૂછીએ તો આ ભાઈ છે ને આપણે યુટ્યુબમાં ભણીને આવ્યા છે. યુટ્યુબમાં કેવું ભણાવે ભાઈ? મસ્ત ભણાવે. મસ્ત ભણાવે. કોના લેક્ચર તું જોશો? સાહિલ સાહેબના છે. તમારા નથી ખબર? હવે સાહિલ સાહેબના જોઉં છું. મારા નથી ખબર. અરે ગજબ બેઇજ્જતી છે યાર. એટલે આને કહો કયો કે કોણ છે? એલા તો આને ખોટો લીધો મેં લેક્ચરમાં યાર. હે ચાલો કઈ વાંધો નહીં, જોજે હો ભાઈ. હા હાલું જાઓ, હાલો આ સાઈડ જાઓ, મારા ભાઈને વારો લેવો છે. ચાલો. ઓય આ તો હરખુરખું લાગે નહીં? તમે જો બાકી બરોબર ભાઈ લાગીએ. ચાલો શું ભાઈ જોવો છો લેક્ચર? હા, યુટ્યુબમાં જોઉં. કોના લેક્ચર જોવો? બધા સરના. બધા સર? મેમના હોતે ને? કયા મેમના જોવો છો? આ ધ્રુવી મેમના. ધ્રુવી મેમના જોવો છો? સૌથી વધારે કોનો લેક્ચર ગમે? તમારો અને હિરેન સરનો. અલા તમારો અને સાહિલ સર. ગજબ બેઇજ્જતી છે યાર, ગજબ બેઇજ્જતી છે યાર. મારો અને હિરેન સરનો, એટલે એ 2 વાર મારો લેક્ચર જોવે છે. બરોબર. તો સરસ ભાઈ, આ તો હસી મજાક કરીએ વિદ્યાર્થીઓ સાથે. આ વિદ્યાર્થીઓ અહીંયા હું છે સુરત આપણે નજીક હોય કે નહીં, એટલે છોકરા આવે તો બધા આવે એમ. તો તમે આવજો ક્યારેક નવરા પડો ત્યારે, બરોબર, તમારા જે જગ્યાએ તે જગ્યાએ. તો જો આ પ્રમાણે લાઈવ લેક્ચર છે, આમ બધા છોકરાઓ લાઈવ જોતા હોય, બરોબર. પેપર સોલ્યુશન બેચ આવે છે, જોડાઈ જજો. ઓકે, આને જોડી દેજે બેને. ઓકે, સારું, ચાલો આવજો બેટા. ટાટા ભાઈ ભાઈ. અરે થેન્ક યુ ભાઈ. આવજો હો બેટા, અને મારા વિડીયો જોજે. હાલો ચાલો મિત્રો, તો આ બેઇજ્જતી મેં કરાવી નાખી મારી. ખોટો તમને બોલાવ્યા યાર. ચાલો તો મિત્રો હવે આપણે ગેગર જોન મેન્ડલ ભાઈ. તો આ ગેગર જોન મેન્ડલ હતા. એ મેન્ડલ ભાઈ એવા હતા, મોટી નોટ હતા, કે એણે આપણને ભણવાનું કહી દીધું. એણે વટાણાનો પ્રયોગ કર્યો ભાઈ. આનુવંશિકતાના લક્ષણો સમજાવવા માટે એણે શું કર્યું? વટાણાનો પ્રયોગ કર્યો. અને એ વટાણાના પ્રયોગમાં એણે શું કર્યું ખબર? 2 વટાણાના છોડ લીધા. હવે જો આખો પ્રયોગ સમજાવું છું, ધ્યાન આપજો. બહુ મસ્ત છે, ઇઝી છે, બહુ સહેલો છે, બહુ અઘરું નથી. જો માનશો તો અઘરું છે, બાકી નથી. એણે 2 વટાણા લીધા. વટાણાના 2 છોડ લીધા, બરોબર.
એમણે વટાણાના છોડ લીધા અને એવા લીધા કે એક છોડ ઊંચો હોય ને એક છોડ નીચો હોય. હવે આપણને બધાને હમણાં ખબર પડી કે કોઈ પણ એક લક્ષણ હોય એના માટે હંમેશા માટે કેટલા વિકલ્પો હોય? 2 કે તેથી વધુ વિકલ્પો હોય. તો અહીંયા હું લઉં છું કે વટાણા માટે અહીંયા કેપિટલ ટી એવા 2 કારકો છે, 2 જનીનો છે કે જે ઊંચાઈના લક્ષણો ધરાવે છે. બરોબર. અને અહીંયા તમે ધ્યાન આપજો કે મિત્રો અહીંયા નીચો છોડ છે, તો નીચા છોડ માટે 2 લક્ષણો છે જેને આપણે સ્મોલ ટી કહીએ છીએ. બરોબર. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે આ છોડ ઊંચો છે ને આ છોડ નીચો છે. એમના માટે કેપિટલ ટી, સ્મોલ ટી આ બંને જનીનો છે કે જેનાથી એ પોતે નીચા કે ઊંચા બન્યા છે. બરોબર. એમાં અહીંયા ધ્યાન આપજો કે આ જે કેપિટલ ટી છે ને, કેપિટલ ટી, આ વિદ્યાર્થી મિત્રો કેવો છે ખબર? આ કેવો છે ખબર? તો કે પ્રભાવી લક્ષણ છે. કેવું છે? પ્રભાવી લક્ષણ. અને આ સ્મોલ ટી છે ને એ કેવો છે? તો કે પ્રચ્છન્ન લક્ષણ છે. કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન લક્ષણ છે. ઇટ મીન્સ કે પ્રભાવી લક્ષણનો મતલબ કે જો કેપિટલ ટી કોઈ પણ છોડની અંદર હોય, કેપિટલ ટી જનીન કોઈ પણ છોડની અંદર મને જો જોવા મળે તો એ છોડ કેવો થવાનો છે? તો કે ઊંચો જ થવાનો છે. જો મને સ્મોલ ટી જોવા મળે, બરોબર, સ્મોલ ટી હોય, કેપિટલ ટી ન હોય, ખાલી સ્મોલ ટી જ હોય, તો મને છોડ કેવો જોવા મળે? તો કે નીચો જોવા મળે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા કેપિટલ ટી છે તો છોડ ઊંચો થવાનો છે. અહીંયા સ્મોલ ટી છે, કેપિટલ ટી છે નથી એટલે છોડ નીચો થવાનો છે. આ બંને વચ્ચે સંકરણ કરે. શું કરાયું? આ બંને વચ્ચે શું કરાયું દીકરાઓ? સંકરણ કરાયું. સંકરણ કરવાનો મતલબ શું થાય? એ બંનેના પુષ્પોના ભેગા કર્યા, પરાગરજ ને પરાગનયન ને ધબધબાટી બોલાવી, બરોબર, અને એમાંથી જે છોડ ઉત્પન્ન કરાવ્યા એ જે છોડ છે ને 4 છોડ બન્યા. કેટલા પ્રકારની સંભાવના બની છોડની? 4 છોડની સંભાવના બની. અને 4 છોડ પાસે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી જનીન મળ્યું. શું મળ્યું? એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી જનીન મળ્યું. તો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ કેપિટલ ટી જનીન છે એટલા માટે બધા છોડ કેવા થયા? ઊંચા થયા. જો આમાં 2 સ્મોલ ટી હોત તો શું થાત? બધા છોડ નીચા થાત. અને યાદ રાખજો કે પિતૃ પેઢીમાંથી F1 પેઢીમાં છે બધા છોડ કેવા થાય છે? ઊંચા ઉત્પન્ન થાય છે, મોટા બને છે. 100% 100% છોડ કેવા બને? ઊંચા મળે. હવે આ 4માંથી કોઈ પણ 2 લઈ લઉં, એમની વચ્ચે શું કરાવવું? પ્રજનન કરાવવું. આ 4માંથી હું લઈ લઉં, કોઈ પણ 2 લઈ લઉં, એમની વચ્ચે પ્રજનન કરાવવું. એટલે એમાં તો જુઓ જનીન કયા છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આ બંને વચ્ચે શું થાય છે? તો કે પ્રજનન થાય છે. જ્યારે બંને વચ્ચે પ્રજનન થાય તો અહીંયા તમને લોકોને 4 અલગ અલગ પ્રકારના છોડવાઓ જોવા મળે. એમાં તમે જુઓ કે કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. હવે ધ્યાન આપજો, અહીંયા કેપિટલ ટી છે, ઇટ મીન્સ કે છોડ ઊંચો થશે. આમાં પણ કેપિટલ ટી દેખાય છે, ઇટ મીન્સ કે છોડ ઊંચો થશે. આમાં પણ કેપિટલ ટી દેખાય છે, ઇટ મીન્સ કે છોડ ઊંચો થશે. અહીંયા કે કેપિટલ ટી દેખાય છે, નથી દેખાતું, છોડ નીચો થશે. એટલે 4 છોડમાંથી 1 છોડ નીચો, 3 છોડ કેવા? ઊંચા. ઇટ મીન્સ કે 75% છોડ આપણને ઊંચા જોવા મળે છે. જ્યારે 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 વિદ્યાર્થી મિત્ર આપણને 25% છોડ છે કેવા જોવા મળે છે? તો કે નીચા જોવા મળે છે. આ વસ્તુ પરથી આપણને ખબર પડે છે. બરોબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો એની પછીની જે વાત કરવાની છે એ છે આ. યસ, જરૂરી છે એ મુદ્દા ડિસ્કસ કરીએ છીએ, નથી જરૂરી છે કે તમારા ટાઈમ બગાડતા નથી, કારણ કે બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ સમજવા જરૂરી છે. હવે આવે છે કે આનુવંશિક લક્ષણો છે એ પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય, એટલે કે પોતાની રીતે કઈ રીતે અભિવ્યક્ત, એટલે કે કેવી રીતે દેખાય. તો મિત્રો એની પાછળનું રીઝન છે કે કોષમાં કોષીય ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે માહિતીનો સ્ત્રોત છે. કે ભાઈ કોષ હોય, કોષની અંદર ડીએનએ હોય, એ ડીએનએ પાસે જેવો પ્રભાવી લક્ષણ હોય એના આધારે શું કરે? એના આધારે શું કરે? તો કે નવા સજીવનું પોતે નિર્માણ કરે. બરોબર. જનીન એ ડીએનએ નો ખંડ છે જે પ્રોટીન માટેના ચોક્કસ સાંકેતિક ભાષા હોય છે. બરોબર. અને આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે અને સજીવોમાં ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી જે નીપજ હોય ને, નીપજ એ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિઓને પ્રેરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જનીન છે, ડીએનએ હોય, એનો ટુકડો જનીન છે, એ જનીન પાસે ચોક્કસ પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરવા માટે, જેમ કે મારી અંદર ઊંચાઈનું લક્ષણ છે, માની લો કે મારા પપ્પા ઠીંગણા છે, મારી મમ્મી લાંબા છે અને મેં લાંબુ લક્ષણ, પ્રભાવી લક્ષણ છે, તો મેં લાંબાપણાનો ગુણધર્મ એક્સેપ્ટ કર્યું. બરોબર. તો મારા શરીરના કોષો શું કરશે? તો કે ડીએનએ પાસે રહેલું જનીન કે જેમાં ઊંચાઈનું લક્ષણ છે એ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરશે અને એ પ્રોટીન શું કરશે? તો કે મારા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કરશે. આ પ્રમાણે આખી પ્રોસેસ છે ને તમને જોવા મળે. આ પ્રમાણે આખી પ્રોસેસ છે ને હોય. બરોબર. તો એ પ્રોટીન સંશ્લેષણ દ્વારા છે આપણને જોવા મળતું હોય છે.
ચાલો હવે છેલ્લો અને લાસ્ટ ટોપિક અને સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી ટોપિક. આ સૌથી વધારે મોસ્ટ આઈએમપી. આની અંદરથી ઘણા બધા સવાલો મીન્સ કે હેતુલક્ષીઓ બને અને એ છે લિંગ નિશ્ચયન. બરોબર, લિંગ નિશ્ચયન. તો લિંગ નિશ્ચયનો મતલબ શું થાય એ સમજીએ અને પ્રાણીઓમાં કઈ અલગ અલગ પદ્ધતિ છે જેનાથી પોતે લિંગ નિશ્ચયન કરે છે. તો જોઈએ કે એક લિંગી સજીવ કાં તો નર હોય અને કાં તો માદા હોય. આ સમજવા જેવી બાબત છે. એક લિંગી સજીવ હોય એ કાં તો નર હોય અને કાં તો કેવો હોય, માદા હોય. સાદું છે. બરોબર. વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે એને શું કહેવાય? લિંગ નિશ્ચયન. સાદી સિમ્પલ ભાષામાં કે ભાઈ કોઈ પણ વ્યક્તિગત સ્તરે કોઈ વ્યક્તિનું લિંગ નક્કી કરવું કે આ માદા છે કે આ નર છે, એને શું કહેવામાં આવે છે? તો કે આને વિદ્યાર્થી મિત્ર આપણે શું કહીએ છીએ? લિંગ નિશ્ચયન કહીએ છીએ. ફલન ક્રિયા દ્વારા. કોની દ્વારા? ફલન ક્રિયા દ્વારા. એટલે કે જ્યારે ફલન થઈ, શુક્રકોષ અંડકોષ જ્યારે ભેગા થાય એને ફલન ક્રિયા કહેવાય. તો ફલન ક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી વિકસતો સજીવ નર માદા તરીકે શું થાય છે? વિકસે. તે બાબત પણ કોના ઉપર? તો કે લિંગ નિશ્ચયન ઉપર આધાર રાખે છે. ચાલો હવે આ મુદ્દો ખાસ યાદ રાખજો. આમાંથી ઘણા બધા સવાલો બની શકે દીકરાઓ. બરોબર. એમાં પહેલું કે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય? બરોબર. પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન આપણને કઈ રીતે જોવા મળે? તો ચાલો આપણે જોઈએ કે પ્રાણીઓમાં કઈ રીતે લિંગ નિશ્ચયન જોવા મળે. તો પહેલું કે જુદી જુદી જાતિઓ લિંગ નિશ્ચયન માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિ વાપરે. કેટલાક સરીસૃપ પ્રાણીઓ છે એ લિંગ નિશ્ચયન વાતાવરણના કારક જેવા કે તાપમાન પર આધાર રાખે. યાદ રાખજો કે કેટલાક સજીવો એવા છે કે જે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન વાતાવરણ ઉપર આધાર રાખે. એટલે કે જેમ કે જોવા જઈએ તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે ફલિત ઈંડાનું કયું તાપમાન પ્રાપ્ત થાય તે બાબત વિકાસતા પ્રાણીઓની નર બનશે કે માદા બનશે એ જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે. એ ઉદાહરણ તરીકે સમજાવું કે કાચબો હોય, કાચબો એના ઈંડા જોઈ 30 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા તાપમાન પ્રાપ્ત થાય તો એ કાચબા અને ઈંડામાંથી માદા કાચબો જન્મે. એટલે કે ઈંડું મૂકે છે અને વાતાવરણનું તાપમાન 30 ડિગ્રી કરતાં વધારે છે. તો જ્યારે 30 ડિગ્રી કરતાં તાપમાન જોનું વધારે હોય ને દીકરાઓ તો એ કેવો બને? તો કે માદા મરઘો બને. જો 30 ડિગ્રી કરતાં નીચું હોય તો નર કાચબો બને. એવી જ રીતે મગરના ઈંડાઓમાં ઊંચું તાપમાન નરને વિકાસ પ્રેરે છે અને નીચું તાપમાન છે માદાને વિકાસ પ્રેરે છે. આ બધું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. કે ભાઈ તમે જોવા જાવ તો મગરની વાત કરીએ તો મગર તમે જો મગર એ મગર જે છે એના ઈંડા ઊંચા તાપમાનમાં જો રહીને તો નર બને અને જો નીચા તાપમાને રહી તો શું બને? તો કે માદા બને. તો આ છે કોની ખાસિયત? તમારી મારી બેમાંથી એક કોઈની નહીં. આ ખાસિયત છે પ્રાણીઓની. હવે આપણી વાત થાય હમણાં. યસ. તો મિત્રો હવે આ બીજી એક વાત કરી મનુષ્યની કે ભાઈ મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય? એટલે કે મનુષ્યમાં છોકરી જન્મશે કે છોકરો જન્મશે કઈ રીતે નક્કી થાય? તો એ નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં રહેલા રંગસૂત્ર જેને આપણે લિંગી રંગસૂત્ર કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? લિંગી રંગસૂત્ર કહેતા હોઈએ છીએ. બરોબર. એના ઉપર આધાર રાખે. તો ધ્યાન આપજો. મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચયન લિંગી રંગસૂત્રો તેના પર રહેલા જનીન દ્વારા થાય છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધારિત છે. એટલે કે મનુષ્યમાં જો લિંગ નિશ્ચયન કરવું હોય તો આનુવંશિકતા ઉપર આધારિત છે. સાચું કે ખોટું એમાં પૂછાયા તમને. પિતૃમાંથી આનુવંશિકતા પામતા જનીનો વડે શું થાય છે? તો કે લિંગ નિશ્ચયન થાય છે. શું થાય છે? લિંગ નિશ્ચયન થાય છે પિતૃ ઉપરથી. બરોબર. જેમ કે અપવાદ છે ગોકળગાય. આ ગોકળગાય મોટી નોટ. બરોબર. કે જે પ્રાણી પોતાનું લિંગ બદલી શકે. એટલે કે એ ક્યારેક સ્ત્રી પણ બની શકે તે ક્યારેક પુરુષ પણ બની શકે. બરોબર. ભોલા ભાલા થા સીધા સાદા થા મેં તો અનજાન થા દુનિયાદારી સે મેં. બરોબર. એમ હા ભોલા ભાલા ગોકળગાય. તો પરીક્ષામાં સવાલ પૂછાય કે નીચેનામાંથી ખાલી જગ્યા પ્રાણી લિંગ નિશ્ચય બદલી શકે છે. ડન. ચાલો તો મિત્રો પુરુષની વાત થઈ છે. હવે લિંગ નિશ્ચયની વાત કરીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયની વાત કરીએ. બહુ મસ્ત મુદ્દો છે. આમાંથી ઘણા બધા સવાલ આવે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે તેથી તે આનુવંશિકતા પર આધારિત છે. ભાઈ કોના દ્વારા થાય? આપણા શરીરમાં જનીન દ્વારા.
અને જનીન દ્વારા થાય છે, એટલે કે માતા પિતા ઉપર આધાર રાખે કે બાળક બનશે કે બાળકી બનશે, છોકરો આવશે કે છોકરી આવશે, બરોબર. અને એ જે જનીન છે એ કેવું છે, આનુવંશિક સ્વરૂપે જ આવે, એટલે કે આનુવંશિક છે, બરોબર. શું છે? લિંગ નિશ્ચયન આનુવંશિક છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય. કેટલી જોડ હોય? 23 જોડ. કેટલી જોડ? 23 જોડ. અને દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે. યાદ રાખજો કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર નહીં હોય, એમાં એક જોડ છે એ માતૃક અને પિતૃક હોય, બરાબર. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ છે એ રંગસૂત્રો સરખા હોય. આ યાદ રાખજો કે સ્ત્રી અને પુરુષમાં કેટલા રંગસૂત્રો સરખા હોય? 22 જોડ સરખા હોય. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે. શું નક્કી કરે? લક્ષણો, કે ભાઈ આપણા હાથ કેવા, પગ કેવા, જીબડી કેવી, દાંત કેવા, બધું લક્ષણો કહે. તેથી તેને દૈહિક રંગસૂત્રો પણ કહેવામાં આવે છે. અને જે 23મી જોડ છે, કેટલામી જોડ? 23મી જોડ. એ 23મી જોડને આપણે શું કહીએ છીએ? તો કે લિંગી રંગસૂત્રની જોડ કહીએ. શું કહીએ? લિંગી રંગસૂત્રની જોડ. અને આના આધારે જ વિદ્યાર્થી મિત્રો આપણું છે શું થતું હોય? પ્રજનન થતું હોય. અહીંયા ધ્યાન આપજો કે સ્ત્રીઓમાં 2 XX રંગસૂત્રો જોડવામાં આવતા હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ છે એમાં XX હોય છે. જ્યારે પુરુષોમાં એક સામાન્ય આકારનું X રંગસૂત્ર અને બીજું નાનું Y રંગસૂત્ર છે એ જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રમાં જોડ X અને Y. તો પુરુષોમાં કયું હોય? XY રંગસૂત્ર હોય. સ્ત્રીમાં કયું હોય? XX રંગસૂત્ર હોય, બરોબર. હવે જો પુરુષોનું વિદ્યાર્થી મિત્રો X, સાંભળજો ભાઈ, પુરુષોનું શું થાય? X, અને સ્ત્રીનું ધારો કે ઉદાહરણ તરીકે X. આ બંને ભેગા થાય તો X ભેગા થયા તો XX મળ્યું. તો XX કેમાં છે? સ્ત્રીમાં છે. તો બાળકી સંતતિ કેવી બનશે? માદા. એવી જ રીતે પુરુષનું જો Y અને સ્ત્રીનું તો X જ છે, એટલે કે X જ આવવાનું છે. એ બંને વચ્ચે જ્યારે પ્રજનન થાય તો ત્યારે X અને Y, XY કોની પાસે? પુરુષ પાસે છે, એટલે પુરુષ બનશે. તો આ પ્રમાણે લિંગી રંગસૂત્રો દ્વારા છે એ હિસાબ થતો હોય છે. તો આમ જોવા જઈએ તો છોકરો એટલે કે છોકરી જન્મવાની સંભાવના 50-50% હોય. કેટલી હોય? 50-50% હોય છે. બધા બાળકો, છોકરાઓ કે છોકરીઓ તેમની માતા પાસેથી X રંગસૂત્ર જ મેળવે. આથી બાળકના લિંગ નિશ્ચયનનો આધાર તેમના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે. આ ખાસ યાદ રાખજો. આપણે ઘણી વખત માતાને કોસતા હોય કે તું જ છો, મને દીકરો દેતી જ નથી, મારે નકરી છોકરીઓ જ આવે છે. આવું ઘણું તમને ખબર છે? લોકોને તમને ખ્યાલ છે? આવું છે? ખબર છે તમને લોકોને કે ભાઈ અત્યારે છે ઘણા બધા લોકો શું કરે? હવે તો બહુ સુધરી ગયા બધા. જૂના જમાનામાં શું કરતા કે પહેલા પરીક્ષણ ન થતું. પહેલા છોકરી જન્મથી દૂધ પીતી કરી દેતા. તો દૂધ પીતીનો મતલબ શું થાય? છોકરી જન્મે એટલે તરત જ એને મોટું બધું પાત્ર હોય દૂધનું, એમાં ડૂબાડી દે, એટલે દૂધ પીતી કહેતા, બરોબર. એને દૂધ પીતી કહેતા. અને દૂધ પીતીમાં કરે હું? બાળકીને મારી જ નાખવાની. કોક એવા દયાવાન હોય એને જીવવા દે, બરોબર. તો આ અંધશ્રદ્ધા હતી. પછી ધીમે ધીમે ટેકનોલોજી આવી, કારણ કે બધાને દીકરો જોતો હોય, દીકરી કોઈ ન જોતી હોય. એક દીકરી હોય તો હાલે, કે દીકરી થોડો વંશ વેલો વધારવાની છે, દીકરો વંશ વેલો વધારવાનો છે. એટલે અહીંયા શું થયું કે પછી ટેકનોલોજી આવી, ટેકનોલોજી આગળ વધી એટલે ટેકનોલોજીમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા. તો લોકો ડોક્ટરો પાસે જઈને ચેક કરાવવા મળ્યા. તો જન્મે બાળક એ પહેલા જ માતાના પેટમાંથી એને કાઢી નાખે, જેને ભ્રૂણ હત્યા આપણે કહીએ, બરોબર. તો આવું થવા મળ્યું. તો હવે સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે કે કોઈ પણ ડોક્ટર જો આવી પ્રેક્ટિસિસ કરતા પકડાશે તો એનું લાયસન્સ રદ. પૂરું ભાઈ, આવતો જ નહીં, ટાટા બાય બાય સીવ. એટલે ખાસ જાતિ પરીક્ષણ કરાવવું એક પ્રકારનો ગુનો છે. શું છે? ગુનો છે. કે છોકરો છે કે છોકરી, એ ડોક્ટરને ખબર પણ હોય ને તો ડોક્ટરને કહેવાનું નહીં કે આમાં છોકરો છે કે છોકરી. ડોક્ટરને ખબર જ હોય. તમે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાઓ, તમારા ઘરની અંદર કોઈ મોટી બેન હોય, કોઈ મોટો ભાઈ હોય, તો તમારા ભાભી હોય, એવું કોઈ પણ હોય, મોટા કાકી હોય, તો એ જ્યારે પ્રેગ્નન્સી હશે ત્યારે ડોક્ટર પાસે જતા જ હશે. તો ડોક્ટર પાસે જાય તો કે ડોક્ટર એને કંઈ એમ ન કહે કે ઓ તમારો છોકરો છે, તમારી છોકરી છે. એને ખબર જ હોય છોકરો છે કે છોકરી. સોનોગ્રાફી કરી તે ખબર પડી જાય, બરોબર. પરંતુ કહે નહીં. શું કામ ન કહે? કારણ કે જો કહે અને જો ખબર પડે પોલીસને તો કાયદેસર એની ઉપર ગુનો નોંધાય. અને ગુનો નોંધાય અને એની સીધે સીધી સજા એક જ છે. શું? લાયસન્સ રદ. પછી ડોક્ટર કહેવાના લાયક નહીં. પછી પોતાની ક્લિનિક કે હોસ્પિટલ કે એવું ખોલી ન કે કોઈ ક્યાંય જોબ કરીએ કે પછી એને મજૂરીનું કામ કરવાનું, છૂટક ડોક્ટર સિવાયનું જે કરવું એ કરવાનું, બરોબર. એટલે ખાસ યાદ રાખજો કે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે
કે ભાઈ એટલે અને બીજી વસ્તુ કે અહીંયા માતાને દોષ આપણે દઈએ, માતાનો તો વાંક જ નથી. વાંક કોનો છે? પપ્પાનો. કારણ કે પપ્પાની અંદર એક્સ અને વાય છે. પપ્પાનો વાય જોડાય તો ક્યાં ઉપાધિ જ છે, પણ પપ્પાનો વાયની જગ્યાએ એક જોડાય છે એટલે ઉપાધિ ઉત્પન્ન થઈ છે. આ મોટો પ્રોબ્લેમ છે. ધીસ ઇઝ ધ ડખા. એટલે પપ્પાનો વાંક છે, મમ્મીનો વાંક નથી. એટલે જે પણ એમ કહેતો મમ્મી તારો વાંક છે, હવે તો તમારા ઘરમાં કોઈ કહેતો કે તારી મમ્મીનો વાંક છે તો એને કહેવાનું 2 લાપટ ચડાવી દેવાય, કઈ જવા દે, વિજ્ઞાન ભણી જાય હિરેન સર પાસે, બરોબર ને? IMP બેચની અંદર લઈ લે સબસ્ક્રિપ્શન, બરોબર? ચાલો, તો જે બાળકને તેના પિતા પાસેથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે, અને જે બાળકોને તેના પિતા પાસેથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે કેવો બનશે? છોકરો. ક્લિયર? તો આ પ્રમાણે છોકરા અને છોકરી બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇટ. અહીંયા જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા મને જે લાગ્યા છે જરૂરી એવા, એ બધા ટોપિકોનું આપણે રિવિઝન કરી લીધું છે. આની અંદરથી કોઈ પણ નાડાવડો હેતુલક્ષી આવે તો તમને આવડતો હોવો જોઈએ. બીજું કે આજે હું તમને લોકોને છે ને PDF મોકલીશ. PDF ઇન ધ સેન્સ કે DPPમાં એમાં તમને થોડોક મોટા સવાલ આપી દઈશ, પરંતુ જે હેન્ડ રિટન નોટ્સ છે ને, હેન્ડ રિટન નોટ્સ મીન્સ કે હેન્ડ રિટન નોટ્સ વાળો મૂકીએ છીએ ને આપણે 10 મોસ્ટ એમબી સવાલો, એ 10 મોસ્ટ એમબી સવાલોની અંદર છે ને હું તમારા માટે જોરદાર મજેદાર MCQ મીન્સ કે હેતુલક્ષી મૂકીશ. ખ્યાલ છે? કે જેને તમે પ્રેક્ટિસ કરો તો તમારા સારામાં સારા માર્ક્સ આવે. ઓકે, બને એટલા મેક્સિમમ જેટલા બનતા છે એટલા હું હેતુલક્ષી મૂકવાની ટ્રાય કરીશ, કે જેના તમે એ પ્રેક્ટિસ કરો એટલે પછી એનાથી બહાર સવાલ ન હોય. ભાઈ હિરેનભાઈને બોલ દિયા મતલબ બોલ દિયા. હા, બીજી વસ્તુ કે 9:15 વાગે, આજે કેટલા વાગે? 9:15 આપણે જે કેમિસ્ટ્રીના ચેપ્ટરો છે, એટલે કે 1, 2, 3 અને 4, આ 4 જે ચેપ્ટરો છે એના મોસ્ટ આઈએમપી જે હેતુલક્ષીઓ છે, એ હેતુલક્ષીઓ આપણે તમારા માટે યુટ્યુબની અંદર ક્યાં અંદર રાખેલો છે. તો સવારના હવે ખાસ બધા વિદ્યાર્થીઓ પહોંચી જજો. 1, 2, 3, 4 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી હેતુલક્ષીઓ કે જે તમારી દ્વિતીય પરીક્ષામાં તો કામ લાગશે જ, 100% લાગશે, પણ એની સાથે સાથે બોર્ડ પરીક્ષામાં પણ તમને કામ લાગશે એવા હેતુલક્ષી હું તમારા માટે લઈને આવ્યો છું. બરોબર? બહુ મહેનત કરી છે યારો તમારા માટે. બસ તમે હવે જોવા જોઈએ લેક્ચર, બરોબર? એટલે બધાએ આવી જવાનું છે. આળસ નિંદ્રાનો ત્યાગ કરીને કાંઈ નથી કરવાનું, ખાલી જવાબ આપવાના આવડે તો, ન આવડે તો જોવાનું, બીજું કાંઈ નથી. ખાતા જોશો ને તો હાલ છે, ભૂતા જોશો ને તો હાલ છે, પણ આવવાનું છે બધા વિદ્યાર્થીઓ, અને ઠેઠ સુધી જોડાવાનું છે. મિનિમમ 45 મિનિટ જેવો સમય છે, વધારે નહીં હોય. બરાબર? ક્લિયર? તો આવી જજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણું ચેપ્ટર નંબર જે છે આપણું 12 બાકી છે, જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. હવે આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એ આપણે આવતીકાલે 9:15 રાખ્યો છે લેક્ચર વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર. બરોબર? આપણી એપ્લિકેશન ઉપર જો કંઈ ચેન્જીસ થશે તમને વોટ્સઅપ ગ્રુપમાં હું જણાવી દઈશ. શું કામ રાખું છું? તમને ખબર છે કે આપણે સિલેબસ પૂરો કરવો પડે એમ છે ભાઈ, બાકી ભેગું નથી થાય એમ. બરોબર? ક્લિયર? તો આવજો. ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ.